ડોક્ટર વૈષ્ણવી મોટી this side. આજે વાત કરીએ ખંજવાળ, મોસ્ટ કોમન સિમ્ટમ ઇન ડર્મેટોલોજી. એ એક સિમ્ટમ છે, મતલબ એ વિઝિબિલિટી નથી, બસ પેશન્ટની કમ્પ્લેન છે, રાઈટ? એ ઇચિંગ અથવા ખંજવાળ, ખજ અથવા તો ચડ, બરાબર? આ બધા એના વર્ડ્સ છે. હવે ઘણા બધા પેશન્ટ્સને ખંજવાળ આવતી હોય છે. જ્યારે એ અઠવાડિયે એકવાર, મહિને એકવાર અથવા તો ક્યાંક બહાર જવાથી ગમે ત્યારે થાય છે, ત્યાં સુધી એ નોર્મલ છે. પણ જ્યારે એ તમને ડે ટુ ડે લાઈફમાં પરેશાન કરવા માંડે છે, એને લીધે તમને બરાબર ઊંઘ નથી આવતી, એને લીધે તમારું કશે બહાર જાઓ છો તો તમને એને લીધે ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે, એ બધા સ્ટેજીસમાં એ એબનોર્મલ છે. હવે જ્યારે ખંજવાળ લઈને તમે અમારી પાસે આવો છો તો ટ્રસ્ટ મી, ખંજવાળ ખાલી એક જ કારણથી નથી થતા, એના ઘણા બધા કારણો હોય છે. અને એક વસ્તુ સમજો, હું હંમેશા પેશન્ટને કહેતી હોઉં છું કે ખંજવાળ એમાં પણ બે ટાઈપ આપણે લઈ લઈએ, ઇન્ફેક્શિયસ અને એલર્જીક. જ્યારે કોઈ પણ ઇન્ફેક્શનને લીધે ખંજવાળ આવે છે એને મટાડવું ખૂબ જ સરળ છે. જ્યારે કોઈક એલર્જીક કન્ડિશન્સને લીધે કે જેમાં તમે સમજો ઘણી બધી વાર ઓટોઇમ્યુન એટલે સેલ ટુ સેલ ફાઇટ છે, ઘણી બધી વાર એક્સટર્નલ ફેક્ટર્સ છે, ઘણી બધી વાર ફૂડ આઇટમ્સ છે કે જે એને ઓલરેડી એગ્રાવેટ કરે છે અથવા સેન્સિટાઇઝ કરે છે, તે એલર્જીક કન્ડિશન કમ્પેર્ડ ટુ ઇન્ફેક્શિયસ કન્ડિશન જલ્દી ઠીક નથી થતા હોતા. હવે ડુ યુ રિયલી વોન્ટ ટુ નો કે કઈ કઈ કન્ડિશન્સમાં કેવી ખંજવાળ આવે છે? પ્લીઝ ડુ કમેન્ટ, વિલ ટેલ યુ. બાય, ટેક કેર.